તો અત્યારે હું ઉપસ્થિત છું ગુજરાત યુનિવર્સિટી અમદાવાદનો આ એક ખાસ વિસ્તાર કહેવાય એટલા માટે કારણ કે અહીંયા વિદ્યાર્થીઓથી લઈને દરેક વર્ગના લોકો તમને મળી રહે અને મારી સાથે દરેક વર્ગના લગભગ લોકો જે છે તે ઉપસ્થિત છે. ગુજરાત બહારના લોકો પણ છે જે બહારથી અહીંયા ભણવા આવ્યા હોય, બાકી બધી સ્થિતિઓ પણ છે. થોડું સમજવાની કોશિશ કરીએ કે આ વખતે યંગસ્ટર્સ શું માહોલ સમજી રહ્યા છે ઇલેક્શનને લઈને. શરૂઆત આપની સાથે સર. જોઈ રહ્યા છીએ કે આ વખતે નવી એક પાર્ટી આવી છે, બીજા ઘણા નવા કેન્ડિડેટ્સ આવ્યા છે, ઇવન AIMIM જેવી પાર્ટી કે જે ગુજરાતમાં પહેલીવાર આવી રહી છે, એટલે ઘણું બધું ટ્રેક્શન બની શકે તેમ છે. તમે આ વખતે આ વિસ્તારનો અથવા તો એમ કહો કે ઇન જનરલ ગુજરાતનો માહોલ કેવો જોઈ રહ્યા? ઇન જનરલ ગુજરાતનો માહોલ આપણે કહીએ તો અત્યારે એક જ વસ્તુ લાગી રહી છે કે ભાજપ ને કોંગ્રેસ વચ્ચે ફાઇટ છે. હા, સ્ટાર્ટિંગમાં આમ આદમીનો માહોલ બહુ લાગ્યો હતો, આજથી 6 મહિના પહેલાં બહુ જ લાગ્યો હતો, પણ અત્યારે જ્યારે જેમ જેમ સમય આવી રહ્યો છે, જેમ જેમ કોંગ્રેસ અને ભાજપે એમના મોટા ચહેરાઓ ઉતાર્યા અને આમ આદમી પાર્ટી જે રીતથી લાગતું હતું કે બહુ જ મોટો ફરક પાડશે, પણ એમના ઉમેદવારો જોઈને હવે લાગી નહીં રહ્યો અને એ ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી તો કશે મેદાનમાં છે નહીં, MIM તો વોટ તોડવા જ આવે. પણ આ વખતે પહેલાંની જેમ રસાકસીનો માહોલ કોંગ્રેસ ભાજપ વચ્ચે લાગી રહ્યો છે. કોવિડ ટાઈમે જે કંઈ પણ સ્થિતિ બની, આ બધું એક સાથે રિઝોલ્વ થવાનું છે, તો સ્થિતિ કઈ રીતે જોવો છો? ગવર્મેન્ટને કોઈ ચેલેન્જ છે કે નહીં? ગવર્મેન્ટને ઘણી બધી ચેલેન્જીસ છે. આ એક સૌથી મોટી ચેલેન્જ છે બેરોજગારીની, કે અત્યારના સમયમાં લાયક લોકો બેરોજગાર રહી રહ્યા છે અને રિક્રુટમેન્ટ્સ આવતી નથી ગવર્મેન્ટ તરફથી, તો એ એક મોટો મુદ્દો મહત્ત્વનો હોઈ શકે. અને કોવિડ પછી જે ચેન્જ આવ્યો છે એની સામે કરંટ ગવર્મેન્ટે તો પ્રયત્નો કર્યા છે, પણ હવેની જે ગવર્મેન્ટ આવવાની છે એની સામે દેશને ઊભો કરવા માટે, બેઠો કરવા માટે જે ચેલેન્જીસ છે એ થોડી પડકારજનક રહેશે. ઓકે, બીજા પણ આ તરફ લોકો છે આપણી સાથે ઉપસ્થિત છે. ગુજરાત બહારથી પણ ઘણા લોકો આવીને અહીંયા ભણી રહ્યા છે, સમજી રહ્યા છે. અચ્છા, આપને ગુજરાત બહાર બી દેખા है, ગુજરાતમાં બી દેખા है, તો હું સમજવા માગું છું કે તમને કેવું લાગે છે અહીંયા આવીને? અને આ વખતે ઇલેક્શન છે તો થોડું અલગ માહોલ જોવા મળતો હશે, કંઈક નવા રંગો પણ જોવા મળતા હશે તમને? પહેલાંથી ભાજપ વિશે જ આપણે હમણાં સુધી ભાજપની જ સરકાર હતી. હમણાં વચ્ચે આમ આદમી પાર્ટીનું ટાઈપ ઓફ એજ્યુકેશન ફ્રી, વીજળી બિલ ફ્રી, યુનિટ્સ અમુક 300 યુનિટ સુધી ફ્રી, આ બધું બહુ ચાલ્યું હતું. પંજાબના માટે તો આપણે સાંભળ્યું હતું, પણ પછી ધીરે ધીરે ખબર પડી રહી છે કે સરકાર પાસેથી જ માંગી રહ્યું છે, એટલે ધીમે ધીમે બધાને આમ આદમી પાર્ટી વિશે બધી ખબર પડવા લાગી છે. અને હવે તો કોંગ્રેસના બોર્ડ પણ આપણે જોઈ શકો છો કે ટાઈપ ઓફ રોજગારી મળશે, તો હવે રોજગારી મળશે લખેલું છે, તો પહેલાં ક્યાં હતું? એટલે ટાઈપ ઓફ આપણે બધું કહેવાય ને કે ભાજપ કોંગ્રેસ આ બધું એમનું તો ચાલવાનું જ છે, પણ ભાજપમાં બી રિક્રુટમેન્ટ 2018માં મેં પોતે રેલવેનું ફોર્મ ભરેલું છે, તે હાલ સુધી હજુ સુધી રિક્રુટમેન્ટ નથી થઈ. ઘણા મતલબ 10 થી 15 મેં ફોર્મ ગવર્મેન્ટના ભરેલા છે, એમાંથી લગભગ મેં 2 જ એક્ઝામ આપી છે હજી સુધી. આપણે કોરોનાની પહેલાંની વાત છે, એટલે 2018-17ની આસપાસથી હમણાં સુધી રિક્રુટમેન્ટના નામે હજી કશું છે જ નહીં, એટલે હું 5 વર્ષથી પોતે બેરોજગારીમાં ગણી શકું છું. અચ્છા, આ તો સેન્ટ્રલ ગવર્મેન્ટના કાબૂમાં આવે, પણ સ્ટેટ ગવર્મેન્ટની પણ ઘણી આપણે જોયેલું છે કે યુથ દ્વારા આંદોલન થયા, તે બધી પરિસ્થિતિ થઈ. અચ્છા, યુવાનો શું ઝંખે છે બેઝિકલી? કોઈ પણ પાર્ટી હોય, एक्सपेक्टेशन શું બની રહી છે લોકો? युवाओं का सर सबसे बड़ी दिक्कत क्या है, अगर आप किसी 5 साल के बच्चे को 10 रुपये देते हो कि आप एक चॉकलेट लो, तो क्या करें? अपनी फेवरेट चॉकलेट लेगा. हमारे यहाँ दिक्कत क्या है कि वो अपनी फेवरेट चॉकलेट नहीं ले रहा, वो चॉकलेट ले रहा जो उसके पापा बता रहे. पहला वोट किसी भी छात्र का पहला वोट ज़्यादा से ज़्यादातर उस पार्टी को जाता है जहाँ उसको जिस पार्टी को उसके पेरेंट्स सपोर्ट करते हैं या उसकी कास्ट सपोर्ट करती है. पर्सनल पर्टिकुलर ओपिनियन किसी भी स्टूडेंट का पहले इलेक्शन में नहीं है. हम अपना पहला ही वोट ज़्यादातर बेकार करते हैं. कोई भी कैंडिडेट होगा पॉलिटिकल, वो हर कास्ट के प्रतिनिधि से मिलेगा, हर पर्टिकुलर एरिया में समाज सेवियों से मिलेगा, पर कोई भी छात्रों से नहीं मिल रहा है. किसी भी छात्र को आप पूछ लो, आप यूनिवर्सिटी एरिया में किसी को पूछो कि आप अपना पॉलिटिकल ओपिनियन कैसे बनाते हो, किसी के पास कोई जवाब नहीं. तो एक ऐसा है कि स्टूडेंट्स को थोड़ा सा नॉलेज होना चाहिए. जैसे मैं नरोड़ा विधानसभा से आता हूँ, हमारे यहाँ जो भारतीय जनता पार्टी से कैंडिडेट हैं वो पायलबेन कुकरानी है, आम आदमी पार्टी से ओम प्रकाश तिवारी हैं और कांग्रेस से मेघराज करके एक कैंडिडेट हैं. अब ज़्यादातर छात्र यूनिवर्सिटी में नरोड़ा से बहुत छात्र आते हैं, उनमें से आप किसी को पूछोगे और किसी को नाम तक नहीं पता. ठीक है, मेरे पेरेंट्स भाजपा को वोट देते हैं, मैंने दे दिया, मेरे पेरेंट्स इसको देते हैं, दे दिया. तो वो एक गुजरात में दिक्कत ये है कि पॉलिटिकल अवेयरनेस काफ़ी कम है. काफ़ी सारे छात्र संगठन भी हैं, ABVP है, काफ़ी हैं, पर वो अपनी तरीके से काम करते हैं, पर छात्र उस चीज़ को उतना सीरियसली लेते नहीं हैं. विद्यार्थी परिषद के भी हमारे कॉलेज में भी काफ़ी इस बार वोट कर गुजरात करके एक उन्होंने कैंपेन चलाया. हमारे कॉलेज में हमने काफ़ी लोगों को देखा, पर उससे भी स्टूडेंट्स इतना वो चाहते ही नहीं, वो पॉलिटिक्स को न्यूसेंस मान के दूर हट जाते हैं. पर
वो न्यूसेंस सुधरेगी ही नहीं जब तक हम जैसे स्टूडेंट समझेंगे नहीं। पार्टिसिपेट नहीं करेंगे तो। हाँ, तो स्टूडेंट पार्टिसिपेशन बहुत ज़रूरी है इलेक्शंस में, जो गुजरात में इतना नहीं हो रहा, હમ वो होना તો चाहिए। બહુ રસપ્રદ મુદ્દો છે કે જે આપણને અહીંયાથી સમજવા મળી રહ્યો છે. અચ્છા, હેલ્થ કેર છે કે બાકી બધી સ્થિતિઓ પણ अगर हम समझने की कोशिश करें तो चैलेंजेस बहुत सारे थे गवर्नमेंट के पास, लेकिन इलेक्शन आते आते सारे मुद्दे लगभग कूल ऑफ हो गए और एक दो मुद्दे ही हैं, कुछ महंगाई है या फिर रेवड़ी की बहुत बातें चल रही है, फ्रीबीज की बातें चल रही है. आपने कैसे देखा गुजरात के बाहर, गुजरात में आपको लग रहा है कि इस बार कुछ परिवर्तन की हवाएं चल रही हैं? परिवर्तन तो काफ़ी सारा आया है, पर फिर भी यूथ के लिए यह कहना चाहूँगी कि अपना जो भी अभी 18 ईयर्स जिन्होंने कंप्लीट किए हैं, जिनको फर्स्ट टाइम चांस मिल रहा है, तो वो थोड़ा मोबाइल से हमें सोशल मीडिया से हट के अपना थोड़ा टेलीविज़न पे ध्यान दें, या क्या पर्टिकुलर वो चीज़ें देख रहे हैं चेंजेस, उन चेंजेस पे ध्यान दें और अपने वोट को जो है सफल बनाने की कोशिश करें कि जहाँ वो वोट कर रहे हैं तो वो अच्छी जगह वोट करें ताकि आगे देश को उसका फ़ायदा मिल सके. ઠીક છે. અચ્છા, આ સિવાય પણ બીજા બધા ઘણા મુદ્દાઓ છે કે જેને આપણે સમજવાની અહીંયાથી ખાસ કોશિશ કરીશું. યુથ તરીકે તમે શું સમજો છો? અહીંયાથી જે અત્યારે યુનિવર્સિટી કોલેજીસ આ તે બધું સ્થિતિ છે, જેટલી પણ તમને ઓપ્શન્સ કરિયર તરીકે મળે છે, રિસેશનની વાતો છે, આ બધું તમારા તરફથી શું એનાલિસિસ? अभी गवर्नमेंट तो इतना हमको देती है कि फॉर्म्स वगैरह के यहाँ पे आप फॉर्म भरो कि गवर्नमेंट जॉब अवेलेबल है, लेकिन जब हम अपना एप्लीकेशन देते हैं रिस्पांस गवर्नमेंट की तरफ से इतना नहीं आता. जब भी आप फॉर्म भरो, मैंने लास्ट ईयर फॉर्म भरा था, अभी तक कुछ उनकी तरफ से रिस्पांस नहीं आया है. भले नो डाउट वो अच्छा काम करते हैं, लेकिन उनका जो हमारे पॉलिटिकल, हमारे यूथ की तरफ उनका जो कदम है वो बहुत ही 1% है, आई थिंक सो, क्योंकि इतना हमारे ऊपर ध्यान नहीं दिया जाता. सिर्फ जो रोड वगैरह आप वो भी देखो, म्यूनसिपल जब पार्ट आती है, इलेक्शंस आती है तब काम होता है. अब बारिश में आके देखो, यहाँ पे कुछ इतना नहीं है. यहाँ पे गांधीनगर साइड वहाँ पे बहुत अच्छा है. आप अहमदाबाद के अंदर आओ, कुबेर नगर एरिया हुआ, नरोड़ा हुआ, वहाँ का रोड एरिया आप देखो ना, आप खुद बोलोगे कि बारिश में यहाँ का हालत कैसा है. छोटे विस्तार है उनका, मीन्स छोटे विस्तार वालों की जो हालत है वो थोड़ा उनकी सुधरनी चाहिए ताकि उनको भी थोड़ा उच्च स्तर का जीवन जीने को मिले. મતલબ બેઝિક વાત એ છે કે અમુક અમુક વિસ્તારો છે કે જેમાં સારો વિકાસ થાય છે, અમુક જગ્યાએ પહોંચતો નથી, અને યા તો પછી વિદ્યાર્થીઓને લઈને જોઈએ તો ફોર્મ્સ અટકેલા પડ્યા છે, રોજગારને લઈને વાતો છે કે જેના ઉપર સરખું ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. તો સરકાર બને આ તે વાતો અલગ છે, મત આપવાની અપીલ પણ આપણે અહીંયાથી જોઈ, પણ અલ્ટિમેટ તો એક જ વાત જોવા મળી રહી છે કે અહીંયાથી ખાસ જે એક આશાઓ હોય યુવાનોની એ ફળીભૂત થાય તો તેમને પણ વધારે મજા આવે. બાકી નવી પાર્ટીઓની પણ વાત કરી અને ઓવરઓલ અહીંયાનો માહોલ જે છે તે જરૂર ગરમાવી